જી નમસ્કાર, હું ટીઆર જાદવ. ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી પ્લેલિસ્ટમાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો. મિત્રો, વિડીયોની તમને પીડીએફ પણ અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં તમને મળી જશે. તો વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને પીડીએફ પણ ફ્રીમાં મળી જાય. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે કોમન એમસીક્યુ વર્ક, પાવર એન્ડ એનર્જી, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જે આવનારી તમારી હેલ્પરની એક્ઝામમાં મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. વર્ક, પાવર એન્ડ એનર્જી. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, વર્ક કાર્ય એ શું છે અથવા તો કઈ રાશિ છે? મૂળભૂત રાશિ, અપેક્ષિત રાશિ, સાધિત રાશિ. તો વર્ક કાર્ય એ સાધિત રાશિ છે. નેક્સ્ટ, 1 ન્યૂટન મીટર કાર્યને ખાલી જગ્યા કહેવામાં આવે છે. 1 ન્યૂટન મીટર કાર્યને ખાલી જગ્યા કહેવામાં આવે છે ડાઇન, પાઉન્ડ, જૂલ. તો 1 ન્યૂટન મીટર કાર્યને જૂલ કહેવામાં આવે છે. નેક્સ્ટ, 1 ડાઇન સેમી કાર્યને ખાલી જગ્યા કહેવામાં આવે છે. 1 ડાઇન સેમી કાર્યને ખાલી જગ્યા કહેવામાં આવે છે અર્ગ, ડાઇન, જૂલ. તો તેનો સાચો જવાબ છે અર્ગ. નેક્સ્ટ, 1 જૂલ પર સેકન્ડને ખાલી જગ્યા કહે છે 1 વોલ્ટ, 1 ઓહમ, 1 વોટ. તો તેનો સાચો જવાબ છે 1 વોટ. 1 જૂલ પર સેકન્ડને 1 વોટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, 1 મેટ્રિક એચપી બરાબર, એચપી એટલે કે હોર્સ પાવર બરાબર કેટલા થાય? 75 વોટ પર સેકન્ડ, 85 વોટ પર સેકન્ડ, 75 કિલો વોટ મીટર પર સેકન્ડ. તો તેનો સાચો જવાબ છે 75 કિલો મીટર પર સેકન્ડ. નેક્સ્ટ, ઇલેક્ટ્રિક ફિલામેન્ટ બલ્બ કયા સપ્લાય પર ચાલુ થઈ શકે? એસી અને ડીસી સપ્લાય, એસી સપ્લાય, ડીસી સપ્લાય. તો ઇલેક્ટ્રિક ફિલામેન્ટ બલ્બ જે છે એ એસી અને ડીસી બંને સપ્લાય પર ચાલુ થઈ શકે છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનની કેપેસિટી ખાલી જગ્યામાં હોય છે માઇક્રોવોટ, વોટ, મેગાવોટ. તો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનની કેપેસિટી છે મેગાવોટમાં હોય છે. નેક્સ્ટ, પાવર એટલે ખાલી જગ્યા કાર્ય કરવાનો દર, કાર્ય કરવાની ક્ષમતા, કાર્ય કરવાનો સમય. તો પાવર એટલે કાર્ય કરવાનો દર, તેને પાવર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, 1 WH બરાબર કેટલા જૂલ? 360, 36,000, 3,600. તો 1 WH બરાબર 3600 જૂલ, 3,600. નેક્સ્ટ, 1 વોટ શેના બરાબર હોય છે? 10⁻7 અર્ગ પર સેકન્ડ, 10⁵ અર્ગ પર સેકન્ડ, 10⁵ અર્ગ સેકન્ડ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, 10⁻7 અર્ગ સેકન્ડ. નેક્સ્ટ, એમકેએસ પદ્ધતિમાં 1 HP બરાબર કેટલા વોટ? હોર્સ પાવર બરાબર કેટલા વોટ થાય? 746 વોટ, 1000 વોટ, 735.5 વોટ. તો તેનો સાચો જવાબ છે 735.5 વોટ. બ્રિટિશ પ્રણાલીમાં 1 HP બરાબર કેટલા વોટ? 1000 વોટ, 945, 746. તો બ્રિટિશ પ્રણાલીમાં 1 HP બરાબર 746 વોટ. તો મિત્રો, આ ખાસ યાદ રાખવાનું, બ્રિટિશમાં 746 આવશે, જ્યારે એમકેએસ પદ્ધતિમાં 1 હોર્સ પાવર બરાબર કેટલા વોટ? તો 735.5, જ્યારે બ્રિટિશમાં કહે તો 746. નેક્સ્ટ, વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કયો છે? વોટ અવર, વોટ સેકન્ડ, કિલો વોટ અવર. તો તેનો સાચો જવાબ છે કિલો વોટ અવર, KWH. વિદ્યુત ઉર્જાનો KWH યુનિટ શોધવા માટે કયું સૂત્ર વપરાય છે અથવા તો ખાલી જગ્યા સૂત્ર વપરાય છે? કિલો વોટ પર અવર, KWH બરાબર વોટ ઇન્ટુ કલાક ભાગ્યા 1000. ઓપ્શન બી, કિલો વોટ અવર બરાબર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ ભાગ્યા
1000 કિલોવોટ પર અવર એમ્પિયર ઇન્ટુ કલાક ભાગ્યા 100, તો તેનો સાચો જવાબ છે વોટ ઇન્ટુ કલાક ભાગ્યા 1000. નેક્સ્ટ, ગરમી હીટનો એકમ ખાલી જગ્યા છે સેન્ટીગ્રેડ, કેલ્વિન, કેલરી, તો ગરમીનો એકમ કેલરી. ઇલેક્ટ્રિક એનર્જીનો એકમ અથવા ખાલી જગ્યા છે વોટ અવર, કિલોવોટ અવર, વોટ, જૂલ પર સેકન્ડ, તો તેનો સાચો જવાબ છે વોટ અવર અથવા તો કિલો વોટ અવર. નેક્સ્ટ, એમકેએસ પદ્ધતિમાં 1 HP બરાબર, મિત્રો આ પ્રશ્ન ડબલ આવી ગયા છે, રિપીટ થયેલા છે. તો મિત્રો આજે મોસ્ટ આઈએમપી વર્ક, પાવર અને એનર્જીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા, જે કોમન પ્રશ્નો તમારી આવનારી હેલ્પરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.